નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી દ્વિતીય ભાષા એમાંનું કાવ્ય છે તું તારા દિલનો દીવો થા. ભોગીલાલ ગાંધી લિખિત આ કાવ્ય છે. એનો પરિચય મેળવીએ એ પહેલાં થોડીક વાત કરીએ કે આત્મદીપો ભવ બુદ્ધ ભગવાન છે એનો સંદેશો આપતું આ કાવ્ય ભોગીલાલ ગાંધીએ ખૂબ સરસ રીતે એમાં આત્મશક્તિ, આત્મવિશ્વાસ એની વાત કરેલી છે કે વ્યક્તિનો આત્મવિશ્વાસ છે એ સૂર્ય અને ચંદ્ર કરતાં પણ ચડિયાતો છે. તો આ કાવ્યનો પરિચય મેળવીએ એ પહેલાં આપણે ટૂંકમાં સર્જક પરિચય મેળવીએ તો આ કાવ્યના રચયિતા છે ભોગીલાલ ગાંધી. તેમનો જન્મ 26/1/1911, અવસાન 10/7/2001 અને તેઓને ઉપવાસી એવું ઉપનામ મળેલું છે. તેઓનું વતન અરવલ્લીનું મોડાસા છે. ત્યાર પછી એમના જીવન વિશે ટૂંકમાં પરિચય મેળવીએ તો જેલવાસ દરમિયાન માર્ક્સવાદી સાહિત્યનું વાંચન, તેમણે ગુજરાત પ્રગતિશીલ લેખન મંડળનું સંચાલન અને વિશ્વ માનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કરેલું. જ્ઞાન ગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન અને તેમનું મહત્વનું પ્રદાન છે. તેમણે કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદનના 80 જેટલા પુસ્તકો છે એ ભોગીલાલ ગાંધીએ આપેલા છે. ત્યાર પછી સર્જકનો અને તેના વિશે ટૂંકમાં પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણે પદ્યાંશ એટલે આપણે જે કાવ્યનો અભ્યાસ કરવાના છીએ તેનો ટૂંકમાં પરિચય મેળવીએ તો આ કાવ્ય છે એમાં કવિ ભોગીલાલ ગાંધી એ આત્મવિશ્વાસ અને આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત કરે છે. જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે તેમ મનુષ્યએ જ પોતાની જાતે આત્મબળે, પોતાની બળે જ આગળ વધવાનું છે. ભીતર રહેલી શક્તિઓના બળે જ તે આગળ વધે છે અને તે જ સાચો પ્રકાશ પાથરી શકે છે. જેનામાં આત્મવિશ્વાસ હોય તે જ સાચો પ્રકાશ છે પાથરી શકે. કવિ કહે છે કે આપણે સૂરજ, ચંદ્ર અને તારાઓ કરતાં પણ આપણી પાસે ભરપૂર તેજ છે. પારકા પાસેથી લીધેલું તેજ કે મદદ એ આપણા માટે ઉપયોગી નથી નીવડતી. પારકું તો થોડાક દિવસમાં ખૂટી જાય છે અને ખરું તેજ તે આપણે ભીતર રહેલું છે અને ખરા તેજમાંથી જ ખરી રંગ માયા છે પ્રગટે છે. આભમાં ભલે સૂરજ ચંદ્રનો ભરપૂર તેજ હોય પરંતુ આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારકું તેજ છે આપણા ખપનું નથી. કવિએ પોતાની ભીતરની શક્તિ ઓળખવા અને પ્રગટાવવા માટે આ કાવ્ય છે એમાં ભાર મૂકેલો છે. પદ્યાંશનો પરિચય મેળવ્યો ત્યાર પછી આપણે આ કાવ્ય છે એનું સંગીતમય રીતે રસપાન કરીશું. સંગીત સાથે આ કાવ્ય આપણે સાંભળશું અને ત્યાર પછી આપણે કાવ્યનો ભાવાર્થ છે, શબ્દસહ પંક્તિસહ કાવ્યનો ભાવાર્થ છે એ આપણે સમજીશું. जैसे पड़े छाया तू तारा दिल नो दीवो था ओरे ओरे ओ भाया तू तारा दिल
માટીનું તેલ દિવેલ છુપાયા નાની સીસળી અડી નાડી નાની સીસળી અડી નાડી પ્રગટશે રંગ માયા તું તારા દિલનો દીવો થા ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો થા આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજ રાયા આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજ રાયા આત્મનો તારો દીવો પેટવવા આત્મનો તારો દીવો પેટવવા તું વીણ સર્વ કરાયા તું તારા દિલનો દીવો થા ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો થા તું તારા દિલનો દીવો થા તું તારા દિલનો દીવો થા કાવ્યનું સંગીત સાથે સરસ મજાનું સુમધુર કર્ણપ્રિય રસપાન કર્યું અને ત્યાર પછી હવે આપણે આ કાવ્ય છે એને પંક્તિશઃ એનો ભાવાર્થ છે એ આપણે મેળવશું. તો સૌપ્રથમ આપણે પેલા કાવ્યનું પઠન કરશું અને સાથે સાથે એની સમજ છે એ મેળવતા જઈશું. તો પહેલી જ પંક્તિ છે એમાં કવિ કહે છે કે તું તારા દિલનો દીવો થા તું તારા દિલનો દીવો થા ઓરે ઓરે ઓ ભાયા. પહેલી જ પંક્તિ છે એમાં કવિ કહે છે કે તું છે તારા દિલનો દીવો, તારા આત્માનો પ્રકાશ તો ખુદ જ બન. અપના હાથ જગન્નાથ તું તારા દિલનો દીવો થા ઓરે ઓરે ઓ ભાયા. ભાઈ સંબોધન કરી અને કહે છે કે અરે ઓ ભાઈ, તું જ તારા આત્માનો પ્રકાશ, તું જ તારા દિલનો દીવો થા. તારો આત્મવિશ્વાસ છે એ તું જ બન. તારા દિલની અંદર જ્ઞાનરૂપી જ્યોતિ એ તું જ પ્રગટાવ. એમાં પહેલી ધ્રુવ પંક્તિમાં કવિ કહે છે અને ત્યાર પછી આગળ કહે છે કે રખી કદી તું ઉછીના લેતો પારકા તેજની છાયા એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા અરે ઓરે ઓરે ઓ ભાયા. રખે એટલે કદાચ તું કોઈની પાસે પારકું, પારકું એટલે બીજાનું, તેજ એટલે પ્રકાશ, તું બીજાનો પ્રકાશ, અને છાંયો એટલે છાંયડો કદાચ ઉછીનો લે, પરંતુ એ ઉછીનું છે એ લાંબો સમય ટકતું નથી. ઉછીનું છે આપણા કશા જ કામનું નથી. સમયાંતરે એ ઉછીને લીધેલી વસ્તુઓ છે એ પણ ખૂટી જશે અને એના જે છાયા છે એ પણ ઉડી જશે. માટે હે ભાઈ, હે માનવ, તું છે એ તારા દિલનો દીવો બન. તારા આત્માના બળે, તારા તેજના બળે, તારા આત્મવિશ્વાસ, તારે આત્મશક્તિના બળે તું આગળ વધ. કોઈના ઉપર ભરોસો રાખી અને આગળ ન વધ. આપણે મિત્રો લાવરી અને તેના બચ્ચાની વાત સાંભળી છે કે ખેડૂત છે એ બીજા ઉપર ભરોસો રાખે છે તો ત્યારે ક્યારેય એના ખેતરનું કામ છે એ થતું નથી, અને જ્યારે પોતાની જાત ઉપર વિશ્વાસ કરી અને કામ કરવા તૈયાર થાય અને ત્યારે જ એનું કામ છે બને છે. તો જ્યારે આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખીએ અને આગળ વધીએ તો એનું તેજ છે એ સૂર્ય અને ચંદ્ર કરતાં પણ વધારે છે, એવું કવિનું કહેવું છે. એટલે કે આત્મશક્તિ પ્રગટાવવાની કવિ વાત કરે છે કે હે માનવ, તું જ તારો દિલનો દીવો થા, તું જ તારો ઉદ્ધારક બન. પારકાના તેજ અને છાયા છે એ ક્યારેય ઉછીના નહીં લેતો, કારણ કે તેજ અને છાયા છે સમયાંતરે સમય આવશે એટલે ખૂટી જશે અને માત્ર
એના પડછાયા છે એ જ રહી જશે અને તને કશું જ નહીં મળે. માટે તું તારા દિલનો દીવો, તારો આત્મવિશ્વાસ છે, તારું આત્મબળ છે એને જગાડ. મિત્રો, આપણે પંક્તિ ભણ્યા એમાં તું તારા દિલ, દિલ એટલે ઉર, હૃદય અને હૈયું. ત્યાર પછીનો છે દીવો. દીવો એટલે દીપક. ભાઈ માટે તળપદી ભાષાનો ભાયા એવો શબ્દ સર્જકે પ્રયોજ્યો છે. કદી એટલે ક્યારેય, ખૂટી જવું એટલે ખાલી થઈ જવું, છાયા એટલે છાંયડો અને આશરો, ઉછીના એટલે બીજા પાસેથી લીધેલા ઉધાર, પારકા એટલે બીજાના, અને તેજ એટલે પ્રકાશ. ત્યાર પછીની આપણે આગળની પંક્તિ છે એ જોઈએ તો કવિ કહે છે કે આ કોડિયું છે, કોડિયું તારું કાચી માટીનું, કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયા, નાની સળી અડી ન અડી, પરગટ સે રંગ માયા, ઓરે ઓરે ઓ ભાયા. કોડિયું છે આ કાયા, કોડિયું એટલે શરીરના પ્રતિકરૂપી કોડિયું કીધું છે કે આ કોડિયું છે તારું કાચી માટીનું છે. કાચી માટીનું એટલે તકલાદીઓ. આ કોડિયું છે એ તારું કાચી માટીનું છે, પરંતુ એમાં તેલ અને દિવેલ છુપાયા. આ કાચી માટીના કોડિયામાં તેલ અને દિવેલ છુપાયેલા છે. નાની સળી અડી ન અડી, અને એમાં જ્ઞાનરૂપી સળી જો અડશે, જરાક અમસ્ય અડાડશો, અડી ન અડી એટલે હજી તો સ્પર્શ થશે કે તરત અડે કે ન અડે, અને તરત ને તરત જીવનની રંગમાયા છે, રંગમાયા છે પ્રગટી જશે. જીવન છે એ પ્રજ્વલિત થઈ જશે. જીવનમાં રંગમાળા છે પ્રગટશે. ઓરે ઓરે ભાયા, અરે અરે એ ભાઈ, આ તારા કાચા માટીનું કોડિયું છે એમાં તેલ અને દિવેલ છે એ છુપાયા છે. એના દ્વારા કવિ કહેવા માંગે છે કે આપણી અંદર જ આપણી શક્તિઓ પડેલી છે અને એને જ પ્રગટાવવાની છે. જાતે જ આપણું શરીર છે એ કાચી માટીનું છે, પણ અંદર ઘણી બધી શક્તિઓ છે. જેમ કોડિયામાં તેલ અને દિવેલ છુપાયેલા છે, એમ આપણા શરીરમાં પણ અપાર શક્તિઓ છુપાયેલી છે, અને માત્ર જરૂર છે તેને બહાર કાઢવાની. અને જો એ નહીં કરીએ તો પળમાં આપણું શરીર છે નાશ થઈ જશે, અને એક જ સળી ચાંપતા તે નાશ થશે. માટે હે ભાઈ, તું તારા દિલનો દીવો છે એ પ્રગટાવ, તું તારા દિલનો દીવો બની જા. કેટલાક શબ્દો બીજી પંક્તિના જોઈશું તો કોડિયું એટલે માટીમાંથી બનાવવામાં આવતો એક નાનકડો દીવો, કાચી માટીનો હોવું એટલે તકલાદી હોવું, છુપાયા તો સંતાયા, નાની એટલે નાનકડી, સળી અહીં દીવાસળી, અડવું એટલે સ્પર્શ કરવું, રંગમાયા એટલે રંગોની લીલા, અને પ્રજ્વલિત પ્રગટશે એટલે પ્રજ્વલિત થશે. ત્યાર પછીની પંક્તિમાં કવિ ખૂબ સરસ કહે છે કે ચંદ્ર અને સૂરજનું તેજ છે ભરપૂર છે, પરંતુ આત્માનો દીવો છે એના કરતાં પણ મહાન છે. એવી વાત આ પંક્તિમાં કવિ પ્રગટ કરે છે. કવિ કહે છે કે આભમાં સૂરજ ચંદ્રની તારા, મોટા મોટા તેજ રાયા. તેજ એટલે પ્રકાશ, અને રાયા એટલે રાજવીઓ, રાજાઓ છે. આકાશની અંદર ચંદ્ર, સૂરજ અને તારા એના રાજા છે. મોટા મોટા તેજના એ મોટા રાજવીઓ છે. ખૂબ બધો પ્રકાશ છે ફેલાવે છે. પરંતુ બીજી જ પંક્તિમાં કહે છે કે આત્મનો તારો પ્રગટાવ દીવો, તું વીણ સર્વ પરાય. તારા આત્માનો દીવો છે પ્રગટાવ, તું વીણ એટલે તારા વિના એ બધું જ પરાયું છે, એટલે કે બીજું છે. માટે એ ભાયા, તું તારો આત્માનો દીવો છે પ્રગટાવ. આભમાં સૂરજ અને ચંદ્ર ભલે ભરપૂર તેજ આપે, પરંતુ જ્યાં સુધી આપણો આત્માનો દીવો નહીં પ્રગટાવીએ ત્યાં સુધી આપણું કાંઈ ખપનું નથી. એ બધું પરાયું છે અને પારકું છે. આગળ જ કવિ કહે છે કે પારકું છે, ઝાઝા દિવસ, લાંબા દિવસ સુધી ટકતું નથી. અને માટે જ કવિ પોતાના આત્માના દીવાને પ્રગટાવવા માટે એના પર ભાર મૂકે છે કે તારે આત્માનો દીવો છે એ જાતે જ પ્રગટાવવો પડશે. તારા આત્માનો દીવો છે કોઈ નહીં પ્રગટાવે. તારી અંદર રહેલું જે જ્ઞાન છે તારે જાતે જ બહાર લઈ આવવું પડશે. અને આમ કવિ અહીં પોતાની અંદર, પોતાની ભીતર રહેલા જ્ઞાન છે એની વાત કવિ કરે છે. આબ એટલે આકાશ, ગગન, નભ, સૂરજ એટલે ભાનુ, સૂર્ય, ચંદ્ર, સોમ અને શશી, તારા એટલે આકાશમાં રહેલા તારલાઓ, તેજ એટલે પ્રકાશ,
સર્વ એટલે બધા જ. રાયા અહીં રાજવીઓ માટે, રાજાઓ માટે રાયા, રાય એટલે રાજા, અને અહીં રાયા શબ્દ ભાયા અને રાયા છે એ બંનેનો ત્રાસ મેળવવા માટે કવિએ રાયા એવો રાજ્યો માટે શબ્દ પ્રયોજ્યો છે. મોટા એટલે વિશાળ, આતમ એટલે આત્મા, વિન એટલે વિના અને વગર, પરાયા એટલે પારકા. મિત્રો, આપણે હવે કાવ્યનો ભાવાર્થ કરીશું અર્થ સાથે. પહેલાં આપણે શબ્દાર્થ કર્યો, એના શબ્દની સાથે અર્થ. હવે આપણે એનો ભાવ, કવિ શું ભાવ પ્રગટ કરે છે એના વિશે કરીશું. તો કવિ કહે છે કે ઉછીના અજવાળા દિલસોજી આપતા મહેમાન જેવા છે, જે આપણને ન્યાલ કરી દે તેવા નથી. અજવાળું તો આપણી અંદર જ પ્રગટવું જોઈએ, અને આપણું આ શરીર છે એ કાચી માટીનું કોળિયું છે, એને અજવાળાનું કોળિયું બનાવતા આપણને આવડવું જોઈએ. અજવાળું એ હાથ ઉછીનું નથી મળતું, વળી એનો રંગ સુખ અને દુઃખમાં એક જ હોય છે. એટલે કવિ કહે છે કે દિલનો દીવો થઈ અને સમગ્ર ચેતના અને ચેતનાની આસપાસ વિકસેલી આપણી પ્રતિભાઓને પણ પ્રતિભાઓના અજવાળાની કવિ છે એ આ કાવ્યમાં વાત કરે છે. કવિ કહે છે કે બીજાના અજવાળાથી આપણા તેજને કશો જ ફરક પડવાનો નથી. આપણે જાતે જ જેમ ચંદન છે એ ઘસીએ, ફૂલોને નીચોવીએ અને તેમ સુગંધ આવે, તેમ આપણે પણ આપણી જાતને ઘસી ફૂલોની જેમ આપણી જાતને નીચવી અને અંતરની જે સુવાસ છે એને બહાર કાઢવાની છે. સંઘર્ષ કરીશું તો જ સફળતા વળીશું. આપણે કહેવત છે કે જાત મહેનત જિંદાબાદ, જાત વિના સૌ જૂઠું જી. તો સંઘર્ષ કરીશું તો જ આપણે સફળતાને વળીશું. સફળતાને બરાબર એટલે આપણા ધ્યેયને પ્રાપ્ત કરીશું. જાત મહેનત જેટલી વફાદાર છે એટલી જ આપણી પ્રતિભા છે એ વધારે ને વધારે ચેતનવંતી બનશે. અને આ બધું જ જીવનના સંદર્ભે પણ એટલું જ સાચું છે મિત્રો. અને એટલે જ આપણે કહીએ છીએ કે પારકી આસ સદા નિરાશ. આ કહેવત એમને એમ નથી આવી, આપણે જાતે જ પગભર થવાનું છે. આપણે આપણો પડછાયો જો આપણી પાસે અજવાળો છે તો એનાથી દૂર રહેવાનું છે. તપના તાપથી જીવનનો સંતાપ છે એ દૂર થાય છે. આપણામાં અપાર શક્યતાઓનો સમુદ્ર છે. આપણામાં તેલ અને દિવેલ એ છુપાયેલા છે. માત્ર જરૂર છે એને બહાર કાઢવાની, માત્ર એક તણખાની જે આપણને પ્રગટાવતા આવડવો જોઈએ. અને આ તણખો કવિ કહે છે કે ચંદ્ર, સૂરજ અને તારા કરતાં પણ વધારે પ્રજ્ઞાવાન છે, વધારે તેજસ્વી અને વધારે ઓજસ્વી છે. અને આ આત્માનો દીવો એ જ આપણી સફળતાનો મરજીઓ છે, એવું કવિ આ કાવ્યમાં કહે છે. ઓશિયાળા એટલે પરાધીન, બીજા પર આધારિત થઈ અને જીવન જીવતા રહેવું, એના કરતાં આપણી મર્યાદાઓમાંથી વિશેષતાઓ છે, આપણી અંદર પડેલી કંઈક વિશેષતાઓ શોધી એને વળગી અને જીવન વિતાવવું એ વધારે અગત્યનું છે. જીવનના હાકારની આ કવિતા પાસે સ્વબળનું સરનામું છે, અને એ સરનામાને આધારે એ સાંત્વનાનું સફરનામું છે. જેને આંતર પ્રવાસ કરવો છે ને એવા એ યાત્રિકનો એ નકશો છે. અને કોઈ પણ સમયે આપણે નવા નવા વિસ્મયની ઓળખાણ કરાવે છે, જેથી આપણે ફરીથી જીવવાનું અને જોમ અને હતાશામાંથી આપણને એ મુક્તિ આપે છે. આપણે મોટે ભાગે આપણા કારણે નહીં પરંતુ બીજાના કારણે જ દુઃખી થતા હોય છે, અને સુખી આપણા કારણથી જ થતા હોય છે. અને દુઃખી થઈ અને સામેવાળાનો દોષ કાઢીએ છીએ. આપણું અજવાળું આપણને શોધે છે. માત્ર જરૂર છે એક નાનકડી સળી પ્રગટાવતા શીખી અને આપણી જાતને વફાદાર રહેવાનું. સરસ મજાની કવિએ આ કાવ્ય છે એમાં વાત કરી કે તું છે એ તારો દિલનો થા, અને જીવનની હકારાત્મક કવિતા છે એની વાત કરી. આપણે રવિન્દ્રનાથ ટાગોરનું પહેલું કાવ્ય છે કે એકલો જાને રે તું ભાઈ, એકલો જાને રે. અને બીજું રહીશ મણિયારે પણ કીધું છે કે મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરે દોસ્ત, સૌને પોતીકું અજવાળું જોઈએ. તો આમ કેટલા બધા સર્જકો છે, કવિઓ છે, એને આત્માના દીવાની, આત્મપ્રકાશની, આત્મશક્તિની વાત કરેલી છે. તેમ ભોગીલાલ ગાંધીએ પણ આ કાવ્યમાં શક્તિની વાત કરી છે કે આત્માનો દીવો છે એના જેવું તેજસ્વી પ્રકાશમાન વિશ્વમાં બીજું કશું જ નથી. માટે જરૂર છે
આપણા આત્માનો દીવો પ્રગટાવવાનો, આપણા આત્માનો જે પ્રકાશ છે એને શક્તિમાન બનાવવાનો, એને સ્પષ્ટ કરવાનો, અને એના માટેની એક નાનકડી સળી, જ્ઞાનરૂપી સળી છે એની જરૂર છે. મિત્રો, આપણે કાવ્યનો શબ્દશઃ ભાવાર્થ કર્યો, ત્યાર પછી શબ્દશઃ અર્થ કર્યો અને ત્યાર પછી કાવ્યના ભાવાર્થ વિશે પણ ચર્ચા કરી. સાથે સાથે આપણે શબ્દોના અર્થ પણ સમજ્યા. તો હવે આપણે આગળ કાવ્યના કેટલાક પ્રશ્નો છે, 1-2 વાક્યમાં જવાબ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કાવ્યની શરૂઆતમાં જ કવિ કહે છે કે તું તારા દિલનો દીવો થા. તો કવિ દિલનો દીવો કોને થવાનું કહે છે? તો કવિ છે એ પોતાની જાતને દિલનો દીવો થવાનું કહે છે. કવિ શું ઉછીનું લેવાની ના પાડે છે? તો પારકા, તેજ, ઉછીના અને છાયા એ કવિ ઉછીના લેવાની ના પાડે છે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કાચી માટીના કોડિયામાં શું છુપાયેલું છે? તો કાચી માટીના કોડિયામાં એક આત્મશક્તિ છુપાયેલી છે, એને તેલ અને દિવેલના પ્રતીક રૂપે કવિ દર્શાવે છે. નાની સરખી સળી અડવાથી કોડિયામાં શું પ્રગટશે? તો નાની સરખી સળી એટલે કે જ્ઞાનરૂપી સળીનો સ્પર્શ થવાથી કોડિયામાં રંગની માળા છે પ્રગટશે. આકાશમાં કોણ કોણ તેજ પ્રગટાવે છે? તો આકાશમાં સૂરજ, ચંદ્ર અને તારા એ તેજ પ્રગટાવે છે. ત્યાર પછીની પ્રશ્નમાં કવિ કહે છે કે આત્માનો દીવો પ્રગટાવવા માટે શું જોઈએ? તો આત્માનો દીવો પ્રગટાવવા માટે પોતાની જાત એટલે કે સ્વ, પોતાની જાત છે એ જોઈએ. ત્યાર પછી આપણે 2-3 વાક્યના પ્રશ્નના જવાબ જોઈશું. તો પારકું, તેજ અને છાયા કવિ ઉછીના લેવાની કેમ ના પાડે છે? તો કવિ કહે છે કે પારકું, તેજ અને છાયા એ ઉછીના લઈએ તો તે કાયમ ટકતા નથી. આ વાક્ય દ્વારા કવિ કહે છે કે આપણે આત્મશક્તિ અને આત્મવિશ્વાસના બળે જ આગળ વધવાનું છે. પારકું, તેજ અને છાયા ક્યારેય ઉછીના ન લેવા, કેમ કે એ લાંબો સમય ટકતા નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, એમાં કવિ કહે છે આત્માનો દીવો પ્રગટાવવાનું કેમ કહે છે? તો કવિ કહે છે કે પારકું, તેજ અને છાયા એ કાયમી નથી, તે આપણને ઉપયોગી નથી. પારકાને આધારે ક્યારેય સફળતા મળતી નથી. પારકી આસ સદા નિરાશ, એવી આપણે ત્યાં કહેવત છે. અને માટે જ જીવનમાં જો આગળ વધવું હોય તો જીવનમાં તેજ ફેલાવા માટે, જ્ઞાન માટે આત્માનો દીવો કરવો ખૂબ જરૂર છે. આત્માનો દીવો કરવો, આત્માનું પ્રકાશ, આત્મબળ છે એના પર વિશ્વાસ રાખી અને આગળ વધવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી એના પ્રશ્નમાં કહે છે આત્માનો દીવો કેવી રીતે પ્રગટાવવાનો? એ તું તારા દિલનો દીવો થાય. કાવ્યના આધારે કવિ સમજાવવાની વાત કરે છે. મિત્રો, આપણે આગળના પાઠમાં પણ ભણ્યા હતા અને આગળના કાવ્યમાં પણ જ્યારે આપણે મુદ્દાસર જવાબ કે વિસ્તૃત સવાલના જવાબ છે એની ચર્ચા કરીશું ત્યારે આપણે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકારનો નોંધ છે એ અવશ્ય લખશું. તો તમે ડાયરેક્ટ એવી રીતે પણ લખી શકો કે કાવ્ય તું તારા દિલનો દીવો થા કરતા ભોગીલાલ ગાંધી અને આપણી કવિતા સમૃદ્ધિ એ સંદર્ભ ગ્રંથ, અને આવી રીતે પણ લખી શકો કે કવિ ભોગીલાલ ગાંધી રચિત આપણી કવિતા સમૃદ્ધિમાંથી લેવાયેલ આ ઉર્મી કાવ્ય તું તારા દિલનો દીવો થા. એમાં કવિ કહે છે કે શરીરરૂપી કોળિયું છે એ કાચી માટીનું બનેલું છે અને તેમાં આત્મવિશ્વાસ અને આત્મશક્તિ નામનું દિવેલ પડેલું જ છે. એક નાનકડી ચાનકરૂપી જો સળી વડે આ દીવાને પ્રજ્વલિત કરીએ તો સફળતાની રાહ પર ચોક્કસ આગળ વધી શકાય. અને એટલે જ કવિ કહે છે કે ચાનકરૂપી સળી વડે આ દિલના દીવાને પ્રજ્વલિત કરી અને સફળતાના માર્ગ પર તું આગળ વધ. સરસ મજાની પંક્તિ છે, તુજ વિન સર્વ પરાયા. આ પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો એમાં પણ મિત્રો આપણે આગળ વાત કરીએ એમ કહીશું કે કવિ ભોગીલાલ ગાંધી લિખિત આપણી કવિતા સમૃદ્ધિમાંથી લેવાયેલ આ ઉર્મી કાવ્ય તું તારા દિલનો દીવો થા. એ કાવ્યમાં કવિ કહે છે કે પોતે પોતાના દિલનો દીવો થાય અને એ દીવાને સહારે જ આપણે આગળ વધવાનું છે. આ ઉપરાંત કવિ એ પણ કહે છે કે ઉછીના, તેજ અને છાયા એ કાયમ ટકતા નથી, તે આપણને ઉપયોગી પણ નથી, અને એથી જ જાત મહેનત જિંદાબાદ એ વાક્યને સાર્થક કરતા કવિ કહે છે કે જાત મહેનતથી જ આગળ વધાય, જાત મહેનત વગર અન્ય સૌ બધું જ એ પરાયું છે. ત્યાર પછી આત્માનો દીવો
એ કવિએ રૂપક આપેલું છે કે આત્માનો દીવો એ રૂપક દ્વારા કવિ શું સમજાવે છે? તો કવિ આત્માનો દીવો એ રૂપક દ્વારા સમજાવે છે. કવિ ભોગીલાલ ગાંધી લિખિત આપણી કવિતા સમૃદ્ધિમાંથી લેવાયેલ આ ઉર્મી કાવ્ય તું તારો દિલનો દીવો થા, એમાં કવિ આત્માના દીવાના રૂપક દ્વારા સમજાવે છે કે માણસની સફળતા અને નિષ્ફળતા છે એનો આધાર તેની આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ અને આત્મશક્તિ તેની પાછળ જ્યારે વપરાય ત્યારે કાર્ય છે એ ચોક્કસ ધ્યેય પામે છે, લક્ષ્ય સુધી, મંજિલ સુધી પહોંચે છે, એટલે કે કાર્યમાં સફળતા મળે છે. માટે આપણે આત્મશક્તિ અને આત્મવિશ્વાસને આત્માનો દીવો છે એ કહ્યો છે. કવિ અંદર રહેલી જરૂરી શક્તિઓને વિકસાવવાની વાત પર કવિ ભાર મૂકે છે. કવિ કહે છે કે દિલના દીવાના તેજથી જ પ્રકાશની ખરી દિશામાં આગળ વધી શકાય છે, ઈચ્છિત મંજિલ પ્રાપ્ત કરી શકાય છે. સફળતાના માર્ગમાં જો કોઈ પણ અડચણ કે મુશ્કેલી આવે તો કવિ આત્મશક્તિ અને આત્મવિશ્વાસ દ્વારા દિલનો દીવો પ્રગટાવી અને દીવાના સહારે કવિ છે એ આગળ વધવાનું આપણને કહે છે. ત્યાર પછી મિત્રો, માણસમાં રહેલી આત્મશક્તિઓ કાર્યને આધારે વર્ણવો એ તમારે પ્રશ્ન છે એ જાતે કરવાનો રહેશે. એના મેં આગળના 2 પ્રશ્નો કર્યા છે એ પ્રમાણે પહેલાં કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર લખી અને ત્યાર પછી તમે એ કાવ્યને આધારે આ પ્રશ્ન છે એની વિગતે એ પ્રશ્નનો જવાબ છે એ તમારે લખવાનો રહેશે.